મજા આવે. હમણાં એટલે એ ઓલા સાહેબ જમવા ગયા છે, એ 8ના 9 લાડવા ખાય છે, આપણે ઊભા કરીએ ને. સાહેબ 8 લાડવા ખાઈ ગયા સમજ્યા, અને આવ્યા નિહાળે બંગા ખાતા ખાતા. હવે છોકરાઓ 13મો પાઠ મળો લખવા બધાય. તો છોકરાઓ બધા 13મો પાઠ લખતા હતા, અને ધીમો ધીમો પંખો ફરે અને નિશાળમાં એટલું સાયલેન્ટ વાતાવરણ ને, તો સાહેબને હળુકનાર નીંદર આવી ગઈ. લાકડાની ખુરશી ઉપર આમ ટેકો દેવાઈ ગયો ભૂલમાં. એમાં 12 વર્ષના છોકરાને કઈક પ્રશ્ન હુઈજો સાહેબ પાસે આવ્યો. સાહેબ હુઈ ગયા લાગે. આ સાહેબ હલ બોલાવ્યા. આ સાહેબ હા હું હુઈ ગયા તા ને. તારે કામ શું છે એ બોલ. હવે કામ હું હોય ઈ બોલો. જેની પાસે કામ ન હોય તો જ હુતા હોય ને. બોલો. તું બોલ, તારે શું કામ છે? મારે કઈ કામ નહોતું, પણ તમારું એન્જિન વાગતું હતું. પડ્યું પડ્યું ગાજતું હતું, મેં કીધું જોઈ આવું શું છે. શું કામ છે બોલ. કાંઈ કામ હુઈ ગયા તા ને, પણ હાસુ બોલો. સૂતો નહોતો, તો સમાધિમાં હતો. આ લે લે. બેઠા બેઠા સમજ્યું લાગે સાહેબ. ગજબ છો. સમાધિમાં શું કરતા હતા? સ્વર્ગમાં ગયો તો. ઓહો હો, બેઠા બેઠા સ્વર્ગના કિલોમીટર કાપે. વાહ સાહેબ વાહ. સ્વર્ગમાં હું ગયા હતા? બ્રહ્મા વિષ્ણુ મહેશ માં સરસ્વતીને મળવા માટે ગયો તો. લે મળ્યા બધાય મળ્યા? હા બધાય મળ્યા. આ તો હારું લ્યો. સરસ્વતી બાપાએ હું ગયા હતા? જ્ઞાન લેવા. એ જ્ઞાન નું હું કરો? તમને આપું. ઠે માગી માગીને ભેળું કરો, તમારું કાઈ નહીં ને આમાં. સાહેબે એક થપ્પડ મૂકી દે. બેજા નો હોય એવા સવાલ કરે. બેહી ગયો ઓયલો. 5-15 દી છે ને, ત્યાં નવી વવારું આવી હોય ને, એટલે એને નવી વવારું આપણે ગામડામાં નિવેદ કરે, પછી લોટા તેડે ને એવું કરે, એટલે નાની નાની છોકરીઓને ગોવણીયું કરવા જાય. એમાં 8-9 ગોવણીયું થઈ છે ને, એમાં આવડો હામો મળે. મને ગૌરી કરો એમ કરીને એની સાંડલો કરી દીધો, એને ગોવણી કરી દીધી. ની હુરાપુરાના ચોખા ખાઈ ગયેલો. તલવટ ને લાપસી ને ખીર ને બટેટાનું રહાવાળું શાક ને ખમણ ને પૂરી ને. અને પછી યાર રે નિહાળ આવ્યો ભણવા. સાહેબ બોર્ડમાં ભણાવે તો આને ચાલુ કર્યું. સાહેબ આમ અડધી શોખ કરીને આમ આમ તડીંગનારાની મારી. સાયલો નિહાળ્યા હોઈ જાશો હું તો નતો, તો સમાધિમાં હતો. તને હેની સમાધિ લાગી? તમને લાગે, તમને ન લાગે. સૌ તો અમારા માસ્ટર જ કે બીજું કાઈ. સમાધિમાં શું કરતો? સ્વર્ગમાં ગયો તો. સ્વર્ગમાં કેમ? બ્રહ્મા વિષ્ણુ મહેશ શારદાબાન મળવા. મળ્યા બધાય? હા, ઠાકર ઠાળ ખાઈને બેઠા હતા. હજી મુખવાસની તૈયારીઓ હાલતી હતી, ત્યાં હું પોગી ગયો. બધાય મળ્યા? હા, ખાસ કરીને હું સરસ્વતી બા પાસે ગયો તો. કેમ? પૂછવા. હું પૂછવા? મારા સાહેબ અહીંયા આવે. એને શું કીધું? એને કઈ ન કીધું. તો
શંકર ભગવાનના નંદીએ બધું કીધું. એને શું કીધું? ખોટી નો છે તારો સાહેબ, ભણવામાં ધ્યાન આપો, ધક્કા ખાતા ખોટા, પેપરમાં ધ્યાન દો, હમણાં પરીક્ષા આવીને ઊભી રહે. સાહેબ કે કઈ હાવ આવા થોડા હોય કે. અને એની આ અમુક છોકરાઓની ખરેખર મજા હું ખબર, આપણી પાસે સવાલના જવાબ જ ન હોય એવાથી સવાલ કરીને ઉભા રહે. ઘણી વખત છોકરું જોઈજો સવાલ કરતું હોય ને તો આપણને વિચાર આવે કે આ શું કહે, આપણને આ શું બોલાવશે, કઈ રીતનું કહે, કઈ હળે જ ન હું દે આપણને મૂળ. કેમ કે છોકરાઓ ખરેખર સાત્વિક બુદ્ધિ છે, આપણને વાલું હું કામે લાગે? કારણ કે એમાં ઈશ્વરીય તત્વ પડ્યું. જ્યાં સુધી મોહ માયામાં નથી આવ્યું ને ત્યાં સુધી આપણને વાલું લાગશે. જોઈજો પછી જો એમ મળે કે ભાઈને એટલું દીધું ને મને કેમ આટલું, પછી આપણને બે હોબા મૂકવાનું મન થાય. શું કામ? કારણ કે મોહ માયામાં આવી બહરાટી મળે બોલાવા, પછી રાયડો રાયડ થાય ને કાળો ડેકારો કરવા મળે તો એ આપણને એમ થાય કે આને બે ત્રણ આંટી જવાય. કેમ કે અમે આ તો હવે આટલી સગવડતાઓ આવી છે, નકર પેલા એટલી બધી સગવડતા હતી જ નહીં. એ તો સીધી વાત. મને ગમે હમણાં આ કોલેજોના રિઝલ્ટ બહાર આવવાના હતા ને તો એક બાપુજી એના છોકરાને કીધું, કે શું થયું તારા રિઝલ્ટ નું? કે બસ 2 દિવસમાં રિઝલ્ટ આવે એમ. આ તો રિઝલ્ટ આવે ને તો સાંભળી લે, મને બાપ નો કહેતો. હે રિઝલ્ટમાં આવે, રિઝલ્ટ આવ્યું અને નાપાસ થયો તો મને બાપ નો કહેતો. છોકરાના મગજમાં કે મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો એવું કીધું છે. હવે તેના દોસ્તારોને પૂછ્યું કે મારા બાપુજીએ મને કીધું છે કે નાપાસ થયો તો મને બાપ નો કહેતો. તેના દોસ્તારો એની જેવા જ હોય, કોલેજ બારા ઘોડિયું ચડાવીને 3 બટન ખુલ્લા મૂકીને વાળનો મેળ ન હોય, 35નું પેટ્રોલ પુરાવીને પછી એના દોસ્તારો એની જેવા જ હોય. એ તેના દોસ્તારો કે મુંજાવા નથી થતું, આપણે જે કરાગ્ર વસ્તે બીડી કરમુલે બ્રાઉન સુગરમ કરમધ્ય તું ગુટખા પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે, એવું જ રિઝલ્ટ આવશે. બોલો રિઝલ્ટ આવ્યું અને એના બાપુજી બેઠા હતા કે હું થયો તારા રિઝલ્ટ નો? કરશન મારા ભાગમાં તને બાપ કહેવાનું નહીં હોય, પણ સોખું કહી દે નહીં નાપાસ છો છો, ફેરવીને હું કામ લઈ જાશ. હમણાં એક પોલીસ વાળા સાહેબ નો છોકરો રિઝલ્ટ લઈને આવ્યો ને, એટલે સાહેબ એવું પૂછ્યું શું થયું તારા રિઝલ્ટ નો? કે બાજુમાં ઓલા ડોક્ટર સાહેબ નથી રહેતા, એનો છોકરો નાપાસ થયો. તારું પૂછું? કે બાજુમાં ઓલા વકીલ સાહેબ નથી રહેતા, એનો છોકરો નાપાસ. તારું પૂછો? તમે હું કે નરેન્દ્ર સાહેબ મોદીના પીએસઓ તમારા છોકરા પાસ થઈ જાય? ત્યાં તો સાહેબ કે આજથી પિકનિકમાં જવાનું બાન, પિક્ચર જોવાનું બાન, બહાર ફરવા જવાનું બાન. એનો છોકરા આમ ખિસ્સામાં 500 નોટ કાઢીને કે આવ્યો ની ઘેરે ને ઘેરે છે પતાવો નહીં કે એમ સમજાય એને વંદન. બધું જરૂરી નથી કે અત્યારે જ સમજાય, થોડુંક સવારે સમજાય. કારણ કે 12 ગાવે બોલી બદલે તરોવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે લખણ નો બદલે લાખ. અમુક હાવા તળપદી દેહણ ભાષા રહે ને એટલે થોડીક કદાચ મગજમાં ઉતરતા વાર લાગે, પણ આપણી જે ભાષા ગુજરાતી ભાષા એની મીઠાશ ખરેખર બહુ બહુ જબરી મીઠાશ. ઘણા પરણેલા પુરુષો એવું કે બૈરાઓને લાંબી ખબર ન પડે. હા ભાઈ, શું કામ ન ખબર પડે? એને બધી ખબર પડે. આપણને ગામમાં 500 ઉશીના કોઈ નહોતું આપતું, એને કંકુ પગલા કર્યા ને તે પછી આપણને 1000-2000 આપવા મળ્યા, આપણને ભાઈ મળ્યા કે અને પધારો સ્વામી. આપણે કદાચ પુરુષો ઘણા એમ કે નથી ખબર પડતી, આપણી કરતા એની અમુક બુદ્ધિ વધારે. આપણે પુરુષો આવા ધોમ ઉનાળામાં ને એમાં આ કચ્છની ગરમી એટલે આહા, જે કચ્છની ગરમી ખાઈ જાય એને 365 દી ઊનો વા ન હોય, તાવ ન આવે. તમે જોવો તો ખરા કેવી પણ ગરમી, આમ હજી તો આમ બારી ખોલીને ફૂંક આવી નથી, ફૂંક આવે, હામી ફૂંક આવે. હું તો આજ જોયું, મેં કીધું ઓલફેરે ભુજ દ્વિશતાબ્દી મહોત્સવ હતો તે દી આટલી ગરમી નહોતી, પણ આજ જે પડી છે ઓહો, નીંદર ઉડાડી દીધી. મેં કીધું કે આ બધું શું છે? મને કે અહીંયા આવવું જ હોય. મેં કીધું આવું હોય તો તમે આમાં રહ્યો છો કઈ રીતે? પણ એ આજે જેને ગરમી સહન કરી લીધી ને એ અંદરથી ટાઢીક વાળો માણા થઈ ગયો કહેવાય. એ પછી સમાજની ગરમી હોય તોય ભલે, સાંસારિક ગરમી હોય તોય ભલે, આધિ વ્યાધિની ગરમી હોય તોય ભલે, પણ જેને ખરેખર ભગવાનનો આમ પ્રેમ મળી ગયો ને અંદરથી શાંત થઈ ગયો. હમણાં હું જોતો તો હમણાં 7-8 બા બેઠેલા ના મારે પૂછવું પડે ને. મેં કીધું વળી કદાચ ક્યાંક
અને મને ગમ્યું, મને કંપની આપવા આવ્યા અને મને એ વધારે આમ જો પણ આમ જો આ સવારના 6 વાગ્યાના જાગી જતા હોય છે ને આ સેવાઓ પૂરી પાડતા હોય છે. જેટલા પણ આ ટી શર્ટો પહેર્યા છે એમને જોરદાર તાળીઓથી વધાવો. સમજો અમુક અમુક આમ જો સમાધિમાં વીએ ગયા છે. ભલે હુતા એ ભાઈ એ હુવા દે, હુતેલા માણાને જગાડાય ને એ ભાઈ હુવા દે ના ના એને હુવા દે ભલે હું મારવાલો આપણે અહીં હુવાનું જ રાખ્યું છો મારા બાપલ્યો. આ પ્રોગ્રામ આખો હિતેશ અંટાળાનો આરામ માટેનો જ રાખ્યો હું તું ભાઈ. એ ઠાકી જાય છોકરા, શું કરે બિચારા, પણ ઉત્સાહી છે. મને કહ્યું બે જાવ ભગવાન બેહો. મારે તો ઈનું રહ્યું ત્યાં હું ઘેરે 2 મૂકીને આવ્યો, અહીંયા ઈનું છે. મેં કીધું કરી હો. અને ખરેખર મેં કીધું છોકરા ભગવાનનું સ્વરૂપ કહેવાય. અને આની હાટું રાંદલના લોટા તેડે, આ 10 વર્ષના થાય પછી આને કોઈ નો તેડે. રાંદેલા લોટા તેડે પછી ઓલા કેમ ઘોડો ખૂંદે કે પગલી નો પાડનાર દેજો રે ભવાની માં. જો મમ્મી પોતું કરતી સેટો રહેજે તારા બાપ ને હાલવા નથી દેતી હું. પગલી નો પાડતો તે માંગ્યો છે બાપ, પગલી નો પાડનાર દેજો રે. આ યુનો ઈ જ છે. આ ઘણા નથી ઓલું છોકરું નાનું આમ આમ જન્મે ને એટલે આમ અરે ફઈ તેડે જો જો કાન મારી જવાસ, કાકો તેડે આંખું મારી દેવીશ, બા તેડે મોઢો મારી જવું, બાપ કે વાળ મારી, આ બધા એકબીજા કે મારી દેવા મારી દેવા. એનો છોકરો 30 વર્ષનો થાય, ગામમાંથી ફરિયાદો મળે આવવા, કોલેજોમાંથી રાવું મળે આવવા, પછી એકાબીજા કે આ કોની જેવો છે. તમે કહેતા હતા કે આની જેવો છે નાની જેવો, હવે કાં ફરી જાવ. અમુકની મજા છે, અમુક હું તો એમ કહું હરેક સમયે કે હિતેશ અંટાળામાં મૂળ મજા નથી, મજા તમારી અંદર પડી છે, તમારા હૃદયના ખૂણામાં પડી. હું તો ખાલી ધૂળ કાંદી કરવા આવ્યો, સાફ સફાઈ, કે જે એની ઉપર તમારી મોજ ઉપર જે ધૂળ ચડી ગઈ ને એને ખાલી હટાવવા આવ્યો. મજા હિતેશ અંટાળામાં મૂળ નથી. અમને તો ખાલી ઈશ્વરનો આદેશ છે કે 2-5 વર્ષ તમે જાઓ, તમને ચહેરા ઉપર સ્માઇલ આપવા માટે મોકલાવ્યા. નકર અમને અમારી ઘેરે 5 છે એ નથી સાંભળતા. અને તમે અમને સાંભળો એ સારું ન કહેવાય. હમણાં એક દોસ્તાર મારી પાસે આવ્યો, મને કહે કે 10 દીમાં ઓનલી 10 દિવસમાં મારે કે શેર બજારમાં 15 લાખ રૂપિયા થઈ ગયા. તો ઘડીક તો મને હાળું માયા જાય ગઈ અંદર, મોહ લાગ્યો. મેં કીધું એમ 10 દીમાં 15 લાખ રૂપિયા થઈ ગયા ભાઈ, કેટલા રોક્યા હતા? 50 લાખ. એમ કે નહીં 50 લાખ રોક્યા તો 15 86 એમ કે ને ભાઈ, શોખું કે ને. અમુક વાતું કરે ને અધૂરી વાતું કરે, અને અમુક એટલા આળહુના પીર હોય ને કે એની વાત જવા દો. ઘણી વખત છે ને આમ ગામડામાં જતા હોય ને આમ, તો અમુક તમને કહું આમ ભેહું તળાવમાં પડ્યું હોય, પોતે સુંદર મજાનું આમાં ઓશીકું નાખીને આપણે એમ કહે ને કે ભાઈ અમરેલી જવું છે, આમ તો નો જ કે આમ પગ હું આમ કરે, આમ આ બાજુ વ્યાજ, આ બાજુ વ્યાજ. એની આળા કેટલી છે, પગથી આમ કર. હમણાં એક બાપાને મેં પૂછ્યું, મેં કીધું મારે ધારી જવું, મંદિરના ઓટલે બેઠેલા, મેં ધારી જવું છે. મને કે હાલવા માંડ. પણ મેં કીધું એમ નહીં, પણ કેટલું થાય, તું હાલ તો ખરો, થોડોક હાલો. મને કે હાલ પાછો વીએ. તારે ભાઈ કે અડધી કલાક થાય. મેં કેમ? એ કે પેલા હાલ જોવી પડે ને તારી, કેટલીક હાલ ઉતાવળો છો એમ બોલો લ્યો. આ વડીલો પાસે ખરેખર કાંઈક એવું તો અંદર પીડ્યું જ તું કે આપણને હરેક ભાષાઓની અંદર, હરેક શબ્દની અંદર કાંઈક ને કાંઈક સમજાવતા ગયા. મને ગમે. હમણાં અમારે ગભો આવ્યો ને, ગભો એને બિચારાને કંપની ફોડ, જીભ જલાય, સોંટે અટકે. એટલે મારી પાસે આવ્યો, મને કહે કે મેં કીધું 2 પગે એલા પાટા બાંધ્યા છે, પગમાં પીંડીઓમાં પાટા બાંધ્યા, આ માથે ઢોકળું કર્યું, આ હેનું છે? મને કે વાત જ જવા દે. વાત નથી જવા દેની, આપણે વાત કરવાની છે, તું કે. મને કે કૂતરું કહ્યું. તમે કીધું હેડી ન કરાય કે નહીં કર્યું હોય કે હડ કરતો તો ડો પૂગી ગયું તું.
તમે કીધું હવે એ કે હવેથી તો ઘેરેથી નીકળો ને ત્યાંથી જ કહેતો જાઓ પણ મેં કીધું પગે પાટા હે ના બાંધ્યા છે કે એમાં વાત એવી છે કે મારી વાડીએ કે કાળી કૂતરી છે એને મોઢામાં દાંત નથી હું કે ખેતીવાડી કરીને થાકી ગયો હોય ને તો એ 100 વાગે હું એને રોટલા નાખું પછી કે મારી પાસે આવે હું એને પૂંછડી મવડું ને એટલે મને બટકા ભરે અને એ જે બટકા ભરે ને મોઢામાં દાંત ન મળે એટલે પીંડી ઘોળે મજા બહુ આવે કે જાણે કેરી ખોળતા હોય ને એમ મજા બહુ આવે મારો થાકડો ઉતરી જાય પણ મેં કીધું આ પાટા હેના બાંધ્યા કે ઈ તો કહું છું ઈ કૂતરી બીજે દી આજે ગામમાં આવી ગઈ નાગજી બાપાનો કાળો કૂતરો આવ્યો અંધારામાં મને ખબર નહીં મને એમ કે મારી કાળી કૂતરી છે એને તો રોટલા નાખીને 2 વાર પૂંછડી માવડી ઈ તો સીધો સોથા ઘેરમાં ચોથા ગેરમાં સીધી ગેર પાડી જ દીધો પણ મેં કીધું હવે આ માથામાં ઢોકળું એની મજા છે એની શું મજા હતી કે હું ડોક્ટર સાહેબ પાસે ગયો ત્યાં મને કમ્પાઉન્ડરે માર્યો બહુ મેં પણ પાટા બાંધવા ગયો ને એમાં કમ્પાઉન્ડરે હું કામે માર્યો એ કે બોર્ડ વાંચ્યું ક્યાં ગયા ડોક્ટરની મા બેન અરે મેં કીધું આવું બોલ તો ઓલા મારે જ ને એ કે નહીં નહીં હું હાસું કહું ડોક્ટરનું નામ નીમાબેન હતું મારે ગેપ પડે એને ન ખબર હોય ને હું તો હરખું જ બોલતો હતો પણ ગેપ ઓટોમેટિક મારે પડતો હતો